સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી શાખાએ માંડવી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગોદાવાડી ગામની સીમમાં રેડ પાડી જાહેરમાં જુગાર રમતા 8 ઇસમોને ઝડપી પાડ્યા છે। રેન્જ આઈજીની પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવાની સૂચના હેઠળ એલસીબી પીઆઈએનજી પાંચાળીના માર્ગદર્શનમાં પીએસઆઈ જે.એલ. પટેલ અને ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ અને કોન્સ્ટેબલ અક્ષયકુમારને સંયુક્ત બાતમી મળી હતી કે ગોદાવાડીની ખાડી નજીકની ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો મોબાઈલની લાઇટના પ્રકાશે ગંજીપાના વડે 3 પત્તીનો હાર જીતનો જુગાર રમી રહ્યા છે। બાતમીના આધારે પોલીસે રેડ કરતા સ્થળ પરથી જુગાર રમતા અજય વિનોદ મકવાણા, અશોક વારસી ચૌધરી, શ્રીકાંત રાઠોડ પટેલ, જયેશ ભવન રાઠોડ, અનિલ બાબર પટેલ, સંદીપ ગોમાન ચૌધરી, દિનેશ રામ પટેલ અને મનીષ રણછોડને પટેલ નામના 8 શખ્સોની આ બાદ ઝડપાયા હતા। જ્યારે અન્ય 3 આરોપીઓને પોલીસને જોઈ નાસી જતા તેમને વોન્ટેડ જાહેર કરાયા છે। પોલીસે દાવ પરથી તેમને અંગઝડતીમાંથી રોકડા 14,700, મોબાઈલ ફોન નંગ 9 ની કિંમત ₹49,000 અને તાડપત્રી મળી કુલ 63,700નો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમીરસિંહ ચૌહાણ, માંડવી।